ખેડૂત મિત્રો, ગુજરાતમાં હાલમાં વરસાદ ખેંચાઈ ગયેલ છે. મોટાભાગની જગ્યાએ વાવણી થઈ નથી, પણ ઘણા ખેડૂત મિત્રોએ ઓરવીને વાવેતર કરેલું છે. એટલે એને મોટાભાગના ખેડૂતોને 20 થી 25 દિવસ મગફળીને થયા છે. તો એમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. જેમ કે તમે આ વિડીયો જુઓ, આ એક ખેડૂતભાઈ મને વિડીયો મોકલેલો છે. એની અંદર જે મગફળી છે 20 દિવસની મગફળી છે અને એની અંદર ફૂલ અવસ્થા શરૂ થઈ ગઈ છે. તો હવે આ મગફળી માટે ફાયદાકારક છે કે નુકસાનકારક, ને ફૂલ અવસ્થા એટલી વહેલી આવી શા માટે, એના વિશે વાત કરીશું. આ સિવાય જે લોકોએ ઓરવીને વાવેલી છે એ લોકોને મગફળીની અંદર હાલ પાન પીળા પડવાના પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે. તો આ બધા પ્રશ્નો વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું, તો વિડીયો પૂરેપૂરો નિહાળજો. નમસ્કાર, જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. હું દિલીપ બડિયા, ખેતીવાડી અધિકારી, આપ સર્વ ખેડૂત મિત્રોના યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જેમ આપણે વાત કરી, જે ખેડૂત મિત્રોએ ઓરવીને વાવેતર કરેલું છે એમાં ઘણા ખેડૂત ભાઈઓને મગફળીની અંદર ફૂલ અવસ્થા વહેલી આવી ગઈ છે. એટલે કે જનરલી આપણે મગફળીની અંદર ફૂલ અવસ્થા 30 થી 35 દિવસથી શરૂ થતી હોય છે, જ્યારે અત્યારમાં ઘણા બધા ખેડૂત ભાઈઓને 20 દિવસે મગફળીની અંદર ફૂલ અવસ્થા શરૂ થઈ ગઈ છે. તો સૌ પ્રથમ આપણે એના કારણો જાણશું કે શા માટે ફૂલ અવસ્થાનો ગાળો છે એ વહેલો આવી ગયો છે. 30 દિવસની જગ્યાએ 20 દિવસ શા માટે થઈ ગયો છે? તો સૌથી અગત્યનું કારણ છે તો એ છે જમીનની અંદર ભેજ. આપણે જાણીએ છીએ કે જનરલી જ્યારે વાવણી સારી થઈ હોય, વરસાદ સારો થયો હોય, ત્યારે જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં ભેજ હોય છે. જ્યારે આપણે પિયત આપીએ છીએ, જે ઓરવીને આપણે વાવેતર કર્યું છે એટલે આપણે પિયત આપ્યું છે, તો પિયતના લીધે એટલું બધું જમીનનો ભેજ જળવાતો હોતો નથી. તો એક મુખ્ય કારણ છે. જમીનમાં ભેજ ઓછો એટલે શું કરે, છોડ એવું સમજે કે આપણે સ્ટ્રેસ છે, એટલે એની ઉપર સ્ટ્રેસ આવવાના લીધે શું કરશે, પોતાનું જીવનચક્ર વહેલું પૂરું કરવા ટ્રાય કરશે. વહેલું શા માટે પૂરું કરશે કે ફટાફટ એની આગલા વર્ષ માટે સંતતિ જળવાઈ રહે, એટલા માટે શું કરશે, બધું શોર્ટ પીરિયડમાં કરી નાખશે. જેનો વાનસ્પતિક વિકાસ માટે 30 દિવસ જોતા તેની જગ્યાએ 20 દિવસ કરી નાખ્યા. ફૂલ અવસ્થા જે 20 દિવસ ચાલવી જોઈએ એની જગ્યાએ 10 દિવસ ચાલે, 15 દિવસ ચાલે, એવું પણ થઈ શકે. એના લીધે આપણને ઉત્પાદનમાં માઠી અસર થઈ શકે છે. આ સિવાય વાતાવરણમાં ભેજ, જો ચોમાસું સારું હોય તો વાતાવરણની અંદર પણ પૂરતો ભેજ હોય છે, જેના લીધે વાતાવરણમાં તાપમાન ઘટતું હોય છે. પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો તાપમાન વધારે છે. તાપમાન વધારે હોય એટલે ખેડૂત મિત્રો શું થાય એ આપણે સમજીએ. તો એક ઉદાહરણ લઈએ. ધારો કે મગફળીનું પાંદડું છે. હવે મગફળીના અથવા કોઈ પણ વનસ્પતિના પાનની અંદર છે ને છિદ્રો હોય છે, જેને સ્ટોમેટા કહેવાય. આ છિદ્રોનું કામ શું હોય છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અવર જવર કરવી. આ સિવાય જે પાણી ઉડે છે ને એ પણ બાષ્પીભવન થઈને અહીંથી જ ઉડતું હોય છે. એ આ સ્ટોમેટાનું કામ હોય છે. હવે આ સ્ટોમેટા શું કરશે, જમીનની અંદર હાલમાં તમે પિયત આપ્યો, થોડો ઘણો ભેજ હોય, પણ વાતાવરણની અંદર તાપમાન વધારે હોય એટલે આ છિદ્રો બંધ કરી દે. આ છિદ્રો બંધ થઈ જાય. શા માટે બંધ કરશે મગફળી, કે ભાઈ આપણી પાસે જેટલો ભેજ છે ને હવામાં ના ઉડી જાય, એટલે ભેજ જળવા હાટો આ છિદ્રો બંધ કરી દે. હવે આ છિદ્રો બંધ તો એને કર્યા છે એના માટે, ભેજ જળવાય રહે એના માટે, પણ એનો એક ગેરફાયદો એ છે કે અહીંથી જે આપણને કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી છોડને મળતો એ બંધ થઈ જાય. હવે એ બંધ થાય એટલે બહુ મોટું નુકસાન જાય, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ જે વનસ્પતિ લે છે એમાંથી જે ખોરાક બનાવવાનો છે, એટલે ખોરાક ઓછો બને એટલે મેં તમને કીધું એ છોડ સ્ટ્રેસમાં આવે એટલે શું કરશે, ફટાફટ પોતાનું જીવનચક્ર પૂરું કરવાની ટ્રાય કરશે. એટલા માટે ફૂલ અવસ્થા વહેલી આવી શકે. આ સિવાય હાલમાં જે પાણીની પરિસ્થિતિ છે, તો ઉનાળાનું પાણી જે જગ્યાએ, જેમ કે ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારો છે એની અંદર પાણીની ક્વોલિટી ખરાબ હોય છે, એટલે કે ક્ષારયુક્ત પાણી હોય છે. ક્ષારયુક્ત ખારું પાણી થઈ જાય છે. ઘણી જગ્યાએ મોળું હોય છે, ઘણી જગ્યાએ ભાંભરું હોય છે, ઘણી જગ્યાએ ખારું પાણી હોય છે. હવે આપણી પાસે પાણીનો બીજો કોઈ સ્ત્રોત ન હોય તો એટલા માટે આપણે પિયત માટે આ પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ પાણી છે છોડની આજુબાજુ ક્ષાર જમા કરે, ને ક્ષાર પણ એક સ્ટ્રેસ તરીકે કામ કરે છે, એટલા માટે પણ વહેલી ફૂલ અવસ્થા આવી શકે છે. હવે આ તો વાત થઈ કારણોની. હવે આપણે જાણીએ કે આ ફૂલ અવસ્થા વહેલી એવી છે આપણા માટે ફાયદો છે કે નુકસાન. ઘણા ખેડૂત મિત્રોના મનમાં એવું છે કે આ ફૂલ અવસ્થા 20 દિવસે શરૂ થઈ ગઈ છે, મતલબ આપણને લાંબો ગાળો મળશે. 50-55 દિવસ સુધી ફૂલ અવસ્થા રહેશે તો આપણને 30 દિવસ સુધી ફૂલ અવસ્થા મળશે, મતલબ વધારે ફૂલ આવશે અને વધારે ઉત્પાદન થશે. એવું હોતું નથી. કારણો સમજીએ. સૌથી પહેલાં તો ઓછો વનસ્પતિક વિકાસ. મેં તમને જે વિડીયો બતાવ્યો એની અંદર તમને ખ્યાલ આવ્યો છે કે જે વનસ્પતિનો, મગફળીનો જે વાનસ્પતિક વિકાસ, એટલે કે જેની ઊંચાઈ છોડની કેટલી થવી જોઈએ, કેટલો છોડ ફેલાવવો જોઈએ, એ પછી આપણે ફૂલ અવસ્થા આવતી હોય. એટલે કે એનો વાનસ્પતિક વિકાસ પૂરો થાય પછી ફૂલ અવસ્થા આવે.
અહીંયા હાલમાં જેટલી ઊંચાઈ નથી થઈ, જેટલી પહોળાઈ નથી થઈ, એની પહેલાં ફૂલ અવસ્થા આવી ગઈ છે. હવે ફૂલ અવસ્થા આવે ને એટલે વાનસ્પતિક વિકાસ ઓછો થઈ જાય. શા માટે? કારણ કે છોડ છે એનો બધી ઉર્જા ક્યાં ડાયવર્ટ કરશે? ફૂલમાં સૂયા બનાવવા માટે ડાયવર્ટ કરશે. એટલા માટે વાનસ્પતિક વિકાસ અટકી જાય. હવે વાનસ્પતિક વિકાસ અટકે તો આપણને શું ગેરફાયદો? આપણને સૌથી મોટો ગેરફાયદો એ કે છોડની અંદર જે પાંદડાની સંખ્યા હોવી જોઈએ, જે ગ્રીનરી હોવી જોઈએ, જે લીલો ભાગ હોવો જોઈએ, ઓછો થશે. હવે લીલો ભાગ ઓછો થાય એટલે સ્વાભાવિક વાત છે, ખોરાક ઓછો બનશે. ખોરાક ઓછો બનશે એટલે આપણે છોડમાં નબળાઈ રહેશે. હવે અત્યારમાં જે કંઈ ફૂલ અવસ્થા છે, ફૂલ આવ્યા છે, એમાંથી સૂયા બેસશે કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે. કારણ કે અત્યારમાં જેટલા ફૂલ આવશે ને એમાં ફૂલ ખરી જવાના પ્રશ્નો વધારે છે, કારણ કે તાપમાન વધારે છે. આ સિવાય એમાંથી સૂયા બનશે પણ સૂયા બેસવામાં પ્રશ્ન થશે, કારણ કે આપણી જમીન અત્યારમાં હાલમાં પરિસ્થિતિ એ પૂરી ભેજવાળી નથી. એટલા માટે એ પણ પ્રશ્ન છે. આ સિવાય ખેડૂત મિત્રો ઓછી મૂળ ગંડિકા, કારણ કે મેં તમને કીધું જે વાનસ્પતિક વિકાસ મગફળીનો થવો જોઈએ થયો નથી, એની જગ્યાએ ફૂલ અવસ્થા આવી ગઈ છે. એટલે વાનસ્પતિક વિકાસ ઓછો થાય એટલે નીચેના જે મૂળ છે એનો વિકાસ પણ ઓછો થયો છે. એની અંદર જે ગાંઠો છે, આ ગાંઠો છે એની હોય રાઇઝોબિયમની હોય છે, તો એનો પણ વિકાસ ઓછો થાય. એટલે જે ખેડૂત મિત્રોએ ઓરવીન વાવેતર કર્યું છે, એકાદ છોડ આપણે ઉચકીને જોઈ લેશું કે ભાઈ આપણે મૂળનો વિકાસ કેવો છે. ફૂલ અવસ્થા વહેલા આવવાની તૈયારી તો નથી ને? જો આવું દેખાય તો આપણે તાત્કાલિક ધોરણે પહેલાં પિયત આપશું. હવે આ પરિસ્થિતિની અંદર આપણા હાથમાં કઈ વસ્તુ છે? વાતાવરણનું આ જે તાપમાન, જે ભેજ છે, આપણે જાળવી શકવાના નથી. આપણા હાથમાં એક જ વસ્તુ છે કે આપણે જમીનની અંદર જે છે ભેજ જાળવવાની ટ્રાય કરશું, ખાસ કરીને ટાઈમસર પિયત આપીને. એટલે આપણે ખાસ આમાં જમીનમાં સમયસર પિયત આપીને ભેજ જાળવવાની ટ્રાય કરશું. આ સિવાય જે લોકોને મૂળનો વિકાસ ઓછો હોય એને આપણે જે બેક્ટેરિયા અગાઉના વિડીયોમાં વાત કરી હતી એ પ્રમાણે બેક્ટેરિયા જ્યારે જમીનની અંદર ભેજ હોય ત્યારે આપવાના થશે, તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખશું. ખેડૂત મિત્રો, હવે જાણીએ કે જે લોકોએ ઓરવીને વાવેતર કરેલું છે મગફળીને, એની અંદર મગફળી પીળી પડે છે, તો એના કયા બધા કારણો છે. તો એમાં સૌથી અગત્યનું કારણ છે એ છે જમીનમાં ઓછો ભેજ. હવે આપણે પિયત આપીએ છીએ પણ તાપમાન વધારે છે એટલે ભેજ વધારે ઝડપથી ઉડી જતો હોય, એટલે ઘણી વખત ભેજનો ઓછો હોય જમીનને તો પણ મગફળી પીળી પડી શકે છે. શા માટે પીળી પડે એ સમજીએ. ધારો કે આ મગફળીનો છોડ છે, અહીંયા એના મૂળ છે. હવે જેટલા પણ તત્વો એ લેશે ને એ મૂળ દ્વારા લેશે, એ આપણને બધાને ખબર છે. પણ મૂળમાંથી તત્વો છોડમાં પ્રવેશે ક્યારે? જ્યારે એની આજુબાજુ ભેજ વધારે હોય તો જ. કારણ કે જે પણ તત્વો છે એ પહેલાં શું કરશે? પાણીની અંદર ઓગળશે, એ પાણી મૂળ વાટે ઉપર ચડશે. એટલે જોજો તમારી અંદર, તમારી જમીનની અંદર તત્વો હશે પણ ભેજની ટકાવારી ઓછી હશે તો એ છોડ લેશે નહીં, ને છોડ નહીં લે એટલે આપણે છોડ નબળો પડશે. એટલે એમાં ઘણા બધા તત્વોની ઉણપ આવી શકતી હોય છે. જનરલી જ્યારે આપણે સારો વરસાદ હોય ત્યારે જે મગફળી પીળી પડે છે ઘણી વખત પાણીના ભરાવાના લીધે પીળી થતી હોય છે, પણ હાલની પરિસ્થિતિ એવું નથી. એટલે પીળી પડવાના કારણો અલગ અલગ છે. એમાં સૌથી પહેલો છે ઓછો ભેજ હોઈ શકે જેના લીધે પીળી પડી શકે. બીજું, આપણે જે કંઈ ખાતર વાવ્યું છે, ઘણું વહેલા વાવી દીધું હોય તો એની અંદર જે નાઇટ્રોજનયુક્ત ખાતરો છે, જેમ કે યુરિયા નાખ્યું હોય, એમોનિયમ સલ્ફેટ નાખ્યું હોય અથવા ડીએપી નાખ્યું હોય, તો એની અંદર જે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન ઘણી વખત હવામાં ઉડી જતો હોય છે. એના લીધે નાઇટ્રોજનની ઉણપ આવી શકે છે, તો એના લીધે પણ મગફળી પીળી પડી શકે. હવે જે નાઇટ્રોજનના લીધે મગફળી પીળી પડશે એમાં ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો, જે જૂના પાંદડા છે, નવા પાંદડા નહીં, જૂના પાંદડા છે એ પીળા પડતા તમને જોવા મળશે, તો ત્યારે સમજવું કે નાઇટ્રોજનની ઉણપ છે. આ સિવાય શરૂઆતમાં ઘણા ખેડૂત મિત્રોએ નાઇટ્રોજનયુક્ત ખાતર નાખ્યા જ નથી, એટલે કે એમોનિયમ સલ્ફેટ છે, ડીએપી છે, તો નાઇટ્રોજનયુક્ત ખાતર નાખ્યા નથી, ખાલી આપણે એસએસપી, સિંગલ સુપર ફોસ્ફેટ અથવા ફોસ્ફરસયુક્ત ખાતર નાખ્યા છે, તો શરૂઆતના સ્ટેજમાં પણ નાઇટ્રોજનની ખામી આવી શકે છે, જેના લીધે છોડ પીળો પડી શકે. આ સિવાય સૂક્ષ્મ તત્વની ખામી. હવે સૂક્ષ્મ તત્વની વાત કરીએ તો સૌથી અગત્યનું હોય તો આયરન છે, મેગ્નેશિયમ અને સલ્ફર. તો આયરનની અંદર જો તમારે મગફળીની અંદર પાન હોય, એની અંદરની નસો લીલી દેખાતી હોય, નસો લીલી હોય, વચ્ચેનો ભાગ પીળો થઈ ગયો હોય, આ બધો ભાગ પીળો થઈ ગયો હોય, તો તમારે સમજવાનું કે એમાં આયરનની ખામી છે અથવા મેગ્નેશિયમની હોઈ શકે છે. જો તમને આખું પાન પીળું દેખાય, નસો પણ પીળી થઈ ગઈ હોય અને સમય જતાં પાન થોડુંક સફેદ કલરનું થવા મળે, તો સમજવાનું કે સલ્ફરની ખામી છે. તો સૂક્ષ્મ તત્વોની ઉણપને લીધે પણ પીળી પડી શકે. આ સિવાય મૂળનો વિકાસ ઓછો. હવે તમને ખબર છે કે વાતાવરણની અંદર તાપમાન વધારે છે,
જમીનમાં ભેજ ઓછો હોય તો મૂળનો વિકાસ ઓછો થવાની શક્યતાઓ ઘણી બધી છે. એટલે એકાદ બે છોડ આપણે ખેંચીને જોઈ શકીએ કે મૂળનો વિકાસ કેવો છે, તો એ પણ એક કારણ હોઈ શકે છે. એટલા માટે ખાસ આપણે આના નિવારણ માટે જો તમને આવા કોઈ લક્ષણો દેખાય તો આપણે માર્કેટની અંદર ફેરસ મેગ્નમ સલ્ફેટ, ફેરો મેગ્નેશિયમ સલ્ફેટ મળે છે, જેમાં આયરન, મેગ્નેશિયમ અને સલ્ફર ત્રણેય વસ્તુ હોય છે. એનો તમે છંટકાવ કરી શકો છો. જો નાઇટ્રોજનયુક્ત ખાતરની ખામી હોય તો આપણે ઉપરથી નાઇટ્રોજનયુક્ત ખાતર આપવું જોઈએ. આ સિવાય જો તમે માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 જેમાં બધા અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ તત્વો આવી જાય છે એનો પણ છંટકાવ કરી શકો છો. પણ એમાં ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે હાલમાં વાતાવરણમાં તાપમાન વધારે છે, એટલે આપણે સાંજના સમયે મારશું ને ખાસ જમીનની અંદર, એટલે કે આપણે પિયત આપેલું હોય પછી આપણે આનો ઉપયોગ કરશું, નહીં તો છોડ બળવાના એવા ઘણા બધા પ્રશ્નો સામે આવી શકે છે. તો આ પૂરી વાત થઈ કે ઓરવીને વાવેતર કરેલું હોય તેની અંદર જે પીળી પડવાના પ્રશ્નો, ફૂલ અવસ્થા વહેલી જવાની તમામ વાત આપણે આ વિડીયોની અંદર કરી. આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ સારો લાગ્યો હશે. જય જવાન, જય કિસાન.